એક બાજુ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં દવાઓની અછતની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટના જીએમસીએલ એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાં દવાનો મોટો જથ્થો સડી રહ્યો હોવાનું એક રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે। આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે દવાઓનું યોગ્ય રીતે વિતરણ અને સંગ્રહ થઈ રહ્યો નથી। જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। આ ગોડાઉનમાંથી સૌરાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલોમાં દવાઓનો પુરવઠો મોકલવામાં આવે છે, છતાં અહીં કોઈ વ્યવસ્થા જળવાતી ન હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। ગોડાઉનની અંદર અને બહાર મોટા પ્રમાણમાં દવાઓ ખુલ્લી હાલતમાં તેમજ બંધ ટ્રકોમાં સંગ્રહિત થયેલી જોવા મળી હતી। અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ ઈડીએલ દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે, જે 1385 કુલ દવાઓ છે, જે અમે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે। અને હાલના તબક્કે એ ઈડીએલ પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં। આશ્ચર્યની વાત તો એ છે કે થોડા દિવસો પહેલા જ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું, તેમ છતાં આવી બેદરકારી સામે આવી છે। આ ઘટના સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓની બેદરકારી પર અનેક સવાલો ઊભા કરે છે। એક તરફ દર્દીઓ દવા માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ કરોડો રૂપિયાની દવાઓ ગોડાઉનમાં બિનઉપયોગી બની રહી છે। આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે। મુખ્ય દવાઓમાં ખાસ તો જે છે એ અમે આખી એટલે ટોટલ તો યાદી આખી કરેલી છે, પણ એમાં અમને જે એ લોકોએ જે સપ્લાય કરેલી છે અમને એશ્યોરન્સ મળ્યું છે, એમાં અમે ખાસ જે છે એ જો મુખ્ય આપણે ડાયાબિટીસની એક દવા ગણીએ સપોઝ, તો ડાયાબિટીસના ટોટલ અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે, જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે, બીજો વાંધો નથી। ગ્લિફેઝિડ છે, ગ્લિમિપાયરાઇડ છે, મેટફોર્મિન છે, એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય મેટફોર્મિન પણ અત્યારે તો છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં અપ્લાય થઈ ગઈ છે। અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે, એટલે એ ઇન્જેક્ટેબલ જે છે સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે। હવે એ જે 25-75 જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે મળ્યું, પણ એને બદલે ઇન્સ્યુલિન 30-70 પણ છે અમારી પાસે, ઇન્સ્યુલિન 50-50 પણ છે, જેના ડોઝના ઓલ્ટરેશનથી અમે લોકો પેશન્ટને આપીએ છીએ।